એક તરફ સૌથી વાયરલ ટોપિક છે અત્યારે ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ અને બીજી તરફ અમારા માટે વાયરલ ટોપિક છે બોર્ડની એક્ઝામ. જોરદાર વાળા મેસેજ તમારા બધાના આવે ને અમે એ બધાને સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરીએ. ખાલી એવા મેસેજને સોલ્યુશન ના આપીએ કે સાહેબ મેં હજી સુધી કશું જ વાંચ્યું નથી, મારે 95% થી વધારે લાવી દેવા છે 7 દિવસમાં. જે કદાચ અશક્ય છે, કશું ના વાંચ્યું હોય તો શક્ય છે એવું કહીશ જ નહીં, અશક્ય જ છે એવું જ માનીને કહીશ, કેમ કે દુનિયામાં બધું શક્ય નથી હોતું. તો ખાલી એવા જ અમુક 2 થી 3% ખાલી વાતો કરવા વાળાને રિપ્લાય ના મળે, પણ બાકી તમામને રિપ્લાય આપણી ટીમ આપી રહી છે. ત્યારે એક જબરદસ્ત મેસેજ આવ્યો છે અને એ મેસેજ તમને બધાને લાગે છે. કદાચ હું પણ તમારી જગ્યાએ હોત ને તો એ મેસેજ મને લાગે. મેસેજની અંદર કેટલી વાતો છે હું તમને છે ને વિડીયો ચાલુ કરતા પહેલા કહી દઉં. બધું જ આવડે છે સર, પણ પેપરમાં હું લખી શકીશ કે નહીં લખી શકું એનો ડર છે. મેં જે વાંચ્યું છે પેપરમાં આવશે કે નહીં આવશે એનો ડર છે. 10માની અંદર 95+ PR હતા, 12થની અંદર હજી એટલો કોન્ફિડન્સ નથી આવતો. કોન્ફિડન્સ વર્લ્ડ બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે આ છેલ્લા 12 થી 15 દિવસની અંદર. આ રીતનો એક સરસ મજાનો મેસેજ છે. મેસેજ હું તમને બતાવીશ અને તમને પણ જો આ ડર હોય તેનું સોલ્યુશન આપવા માટે એઝ અ બિગ બ્રધર 100% સપોર્ટ કરી શકશો. મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો અને બોર્ડ અને ગુજસેટની તૈયારીના વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે. એક પણ વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલ ના હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, કોઈ એક ગ્રુપમાં જોડાઈ જજો જેથી આવનારી તમામ અપડેટ્સ તમને મળતી રહે. પછી આખી એડમિશન પ્રોસેસ હું તમને શીખવાડવાનો છું, એટલે તમારે બીજે ક્યાંયથી કશું શીખવાની જરૂર પડે નહીં. તો આ રહ્યો મેસેજ. તમારામાંથી 100% ને આ મેસેજ લાગતો હશે કમેન્ટ કરજો કે હા સર મને પણ આવા વિચારો આવે છે, એટલે મને ખબર પડે કે ભાઈ મેં પરફેક્ટ વિડીયો બનાવીને સોલ્યુશન આપ્યું. કેમ કે છેલ્લે એક વિડીયો બનાવ્યો તેમાં એક નીચે કમેન્ટ આવી હતી, સાહેબ 12 મિનિટનો વિડીયો જોયા પછી મને એવું લાગ્યું કે મારી 12 મિનિટ બગડી. મોટિવેશન આપ્યું હતું સરસ મજાનું, પણ અમુક લોકો પહેલેથી જ કહેવાય ને નેગેટિવ હોય, એટલે એની તો જિંદગીમાં 2 મિનિટનું મોટિવેશન આપું કે 1 કલાકનું આપું, હું ભણાવું તો એની તો મિનિટો બગડે છે. કેમ કે એ લોકો છે ને લિમિટેડ મિનિટો લઈને આવ્યા હોય, હમણાં 1 વર્ષ પછી તમને ઉપર જતું રહેવાનું હોય. તો તમે ખાસ કહેજો કે આ વસ્તુ તમને ફીલ થાય છે, કેમ કે એઝ અ સ્ટુડન્ટ પણ મને ફીલ થતી હોય, મારા ઓફલાઈનના વિદ્યાર્થીઓને ફીલ થતી હોય, એટલા માટે જ મને થયું કે આ વિડીયો બનાવવો જોઈએ. કેમ કે ઘણી વખત ઘણા બધા વિદ્યાર્થીઓ આજે જ એક મેસેજ એવો છે, એ એમના પેરેન્ટ્સનો મેસેજ કે બહુ જ વાંચે છે, હું બહુ જ જોઉં છું પણ એ કશું બોલી નથી શકતો, બોલી નથી શકતી. તો આ વ્યક્તિએ તો અમને મેસેજ કર્યો. તમારામાંથી ઘણા બધા એવા વિદ્યાર્થી હશે જે મેસેજ નહીં કરતા હોય, જે કદાચ અંદર ને અંદર મૂંઝાતા હશે. તો કદાચ એવા લોકોને આ વિડીયોથી સોલ્યુશન બની જાય એ મારો ઓલવેઝ પ્રયત્ન હોય છે. તો હેલો સર, મેં 12th સાયન્સ PCM EM ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ છું અને એના પછી શું લખ્યું છે વાંચતા જઈએ આપણે 1 by 1. સર હું 1-2 વીક પહેલા તમારા ચેનલથી ઇન્ટ્રોડ્યુસ થઈ. આઈ રિયલી વિશ કે પહેલાથી થાત. સર મને જોવું છે કે તમે બધી વાતનું સોલ્યુશન આપો છો. મેં જોયું છે તમે બધી વાતનું સોલ્યુશન. મને આ ગમ્યું, આ સેન્ટેન્સ બહુ ગમ્યું. કેમ કે દરેક વિદ્યાર્થીઓને કંઈક ને કંઈક ક્યાંક ને ક્યાંક વિડીયોમાં લાગુ પડતું હોય છે, જેનું સોલ્યુશન એને મળી જતું હોય છે. સર મારી પ્રોબ્લેમ એ છે કે ઓલમોસ્ટ બધું જ થઈ ગયું છે અને બધા ચેપ્ટરમાંથી તમે કંઈ ને કંઈ પૂછો તો એકદમ બ્લેન્ક તો નથી, બટ ખબર નહીં વાંચ્યા પછી એવું લાગે છે કે કશું યાદ નથી રહ્યું. બધું જ થઈ ગયું છે, બ્લેન્કનો બી સવાલ નથી, પણ એવું થાય છે. આખું વર્ષ NCERT જ કર્યું છે, બટ કોન્ફિડન્સ આવવો જોઈએ એવો આવતો નથી. સર મારા 10thમાં ઇંગ્લિશ મીડિયમમાં રહીને પણ 97 PR હતા. 12thમાં આવું કશું ફીલ નથી થતું કે બધા ટોપર્સની વાત થતી હોય. તો મેં પોતાની જાતને જેવું 10th સુધી ફીલ કરતો હતું એવું નથી કરી શકતી. મેં JEEની એક્ઝામમાં પણ નેગેટિવ થઈ જશે એના ડરથી જસ્ટ 19 ક્વેશ્ચન જ એટેમ્પ કરીને આવી ગયેલી અને મારો PR 71 છે, જેનાથી પણ મેં સેટિસ્ફાઈ નથી. શું કરવું જોઈએ શું નહીં કંઈ સમજણ પડતી નથી. જો બેટા એઝ અ રેન્કર સ્ટુડન્ટ તમે હશો ને તો તમને 100% આવી ફિલિંગ આવશે. એવરેજ અથવા તો રેન્કર સાવ ડોબા વિદ્યાર્થી તો હું કશું ફીલ ના આવે. સાહેબ હું પાસ થઈ જાઉં ને તો હું તમને 5 પેંડાના બોક્સ આપી જઈશ, મને ખાલી એટલા પ્રશ્નો આપી દો ને, એ સાવ નોર્મલ વિદ્યાર્થીની વાત છે. પણ એઝ અ રેન્કરનો ટેગ જાળવી રાખવો એ બહુ મોટી વસ્તુ હોય છે. જ્યારે હું કોલેજથી હોઉં ફર્સ્ટ સેમની અંદર હું કોલેજની અંદર રેન્ક લાવું તો મને એવું હોય કે 8 સેમ સુધી રેન્ક તો મારો જળવાઈ રહેશે ને, એ અંદર ડર હોય. અને એ હોય જ, ડર નોર્મલ વસ્તુ છે, ડર બધાને લાગવાનો જ. રાત્રે 2 વાગે પણ એકલા આખા રસ્તો બ્લેન્ક કોઈને ગાડી ચલાવતો હું તો મને એક ટાઈમે બીક લાગે કે આ રસ્તા પર કદાચ પંચર પડ્યું તો કોઈ તકલીફ તો નહીં પડે ને. આવો વિચાર એક વખત તો મગજમાં આવી જ જાય. તો હવે એક વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમારે તમારી લાઈફમાંથી આ ડરને દૂર કરવાનો છે. કેમ કે નિયમ એવો છે કે ડર 50% તો તમને મારી નાખે. 100%ની તમારી તૈયારીમાંથી 50% ડર તમારો ખાઈ જશે. હવે તમે ડર સાથે રહેશો. ઘણી વખત હું અત્યારે અમુક વસ્તુનો વિચાર કરું ને કે જ્યારે હું 12thમાં હતો કે હું કોલેજમાં હતો ત્યારે હું એવું વિચારતો હતો કે હું આટલું અર્નિંગ કરી શકીશ કે આ લેવલ સુધી પહોંચી શકીશ. ઘણા બધા વિચારો મનમાં ચાલ્યા કરતા. પણ હાલ હું એ લેવલથી પણ આગળ નીકળી ગયો છું. તો અત્યારે ઘણીવાર એવો વિચાર આવે કે એ વખતે જે મને વિચારો આવતા હતા એ મારા વિચારો ખોટા હતા. હું તમને આનાથી શું સમજાવવા માંગુ છું? તમને એ સમજાવવા માંગુ છું બેટા કે તમે આવું વિચારો છો, તમારાથી ઘણા બધા વિચારતા હશે.
પણ માની લો પેપર તમારા હાથમાં આવ્યું, તમને બધું જ આવડે છે, તમે બધું જ સરસ લખીને આવ્યા ને તમારું ધાર્યું એવું રિઝલ્ટ પણ આવ્યું, કદાચ એકાદ 2 માર્કનું આગુ પાછું રહી શકે છે, તો એ વખતે તમને અફસોસ થશે કે તમે જે બધું વિચારીને અમુક મિનિટો બગાડી એ ખોટી બગાડી. જો તમે મિનિટો ના બગાડી હોત તો એ મિનિટનો ઉપયોગ તમે હજી વધારે વાંચવામાં કરી શકતા હતા. કેમ કે આપણે જેટલું પણ વિચારીએ છીએ ને એમાંથી 70% તો થતું જ નથી, કેમ કે આપણે એવું જ વિચારીએ છીએ કે જે ખરેખર ના થવાનું હોય. જે થવું જોઈએ ને એના ઉપર આપણે ક્યારેય ફોકસ કરતા જ નથી. ઘણા વિદ્યાર્થીઓનો મેસેજ આવે, સર 5 પેપરમાંથી કશું જ નહીં પૂછાયું તો. હવે આ મેસેજ જોઈને તો મને ઘણીવાર ટેન્શન આવે કે હારું નહીં પૂછાય કશું તો શું થશે? કશું તો નહીં જ પૂછાય, એવું તો બનવાનું જ નથી. પૂછાશે, 100% પૂછાશે જ. પણ આવા નેગેટિવ મેસેજ જોઈને સામેવાળો ઘણીવાર નેગેટિવ થઈ જાય. તો હું તમને એવું કહીશ, આવું વિચાર આવતા તમામ વિદ્યાર્થીઓને કહીશ કે તમે તમારી તૈયારી સરસ કરી છે, તમે તમારું રિવિઝન થોડું વધારી દો. તમે જેટલું રિવિઝન વધારશો ને એટલા આ ડર તમારા દૂર થશે. રિવિઝન કેવી રીતે કરવું જોઈએ એનો એક સિમ્પલ ફંડો આપી દો. ચેપ્ટર 1 નું આજે તમારે રિવિઝન કરવું છે તો આંખો બંધ કરીને બુક રાખવાની, સામે બંધ રાખવાની, ક્વેશ્ચન્સ યાદ કરો. કે પહેલો ક્વેશ્ચન કુલમનો નિયમ સદિશ સ્વરૂપે હતો, વેક્ટર ફોર્મ હતું કુલમ્સ લોનું, તો એની અંદર હું આટલું લખીશ. બધું આવી ગયું યાદ? બોસ, જબરજસ્ત. પછી એનો સંપાતપણાનો સુપરપોઝિશન લો હતો, પછી ઇલેક્ટ્રિક ફિલ્ડ હતું, પછી ડાયપોલ યાદ કરો, ગાઉસ લો યાદ કરો, ફ્લક્સ યાદ કરો, એના યુઝિસ યાદ કરો. બધું તમારી આંખોની સામે એક સ્ટેપ યાદ આવવા જોઈએ. ફાઇનલ ઇક્વેશન્સ યાદ આવવું જોઈએ, ફિગર યાદ આવવી જોઈએ. પછી સમના ક્વેશ્ચન વાંચો એમાં તમે કયા સ્ટેપ્સ કરશો, સિમ્પ્લિફિકેશન અલગ વાત છે, સ્ટેપ્સ કયા કરશો એ તમને બધું યાદ આવવું જોઈએ. જો તમને આ બધું યાદ આવી જશે ને આંખો બંધ કરી, કોન્ફિડન્સ એક લેવલ અપ થઈ જશે. જેટલું નથી યાદ આવતું એને સાઈડમાં લખી રાખો, પછી એને પાછું જોઈ લો. પછી આખો દિવસ તમે જે તૈયારી કરતા કરો, રાત્રે સૂતી વખતે જેટલું નહોતું યાદ આવ્યું એ ફરીથી યાદ કરવાનો પ્રયત્ન કરો. યાદ આવી જાય છે તો એનો મતલબ હવે તમારું ચેપ્ટર 1 કમ્પ્લીટ છે. કેમ કે તમે આંખો બંધ કરીને, બુક બંધ કરીને યાદ કરવાનો પ્રયત્ન કર્યો છે. ઘરે યાદ આવશે તો બોર્ડના પેપરમાં યાદ આવવાનું જ છે. 100% આવશે, 100% આવશે અને 100% આવશે. તો એ રિવિઝન એ લેવલનું, ચોપડી ખુલ્લી રાખીને જવાબ સામે હોય ને એ તમે રિવિઝન કરો, એ રિવિઝન કોઈ કામનું નહીં. એ તો હવે સામે ખુલ્લું જ રાખ્યું છે તો બધું યાદ આવવાનું જ હતું ને, એ તો ત્યાં યાદ આવશે, ખાલી પરીક્ષામાં યાદ નહીં આવે. અને તમને તમારા ઉપર કોન્ફિડન્સ હોવો જોઈએ. તમારા ઉપર કોન્ફિડન્સ. અને કદાચ 1-2 માર્ક ઓછા આવશે ને તો એ 1-2 માર્ક એટલા માટે ઓછા આવ્યા છે કે ભગવાને તમારા માટે કંઈક સારું વિચાર્યું હશે. 12th ની અંદર મારા ખાલી 2% લેસ હતા, એક કોલેજની આખી કોલેજ જ બદલાઈ ગઈ. પણ અત્યારે મને એવું લાગે છે કે એ મારા માટે બહુ જ સારું હતું. કદાચ જો હું પેલી કોલેજમાં ગયો હોત ને તો અત્યારે ક્યાંક જોબ કરતો હોત, કેમ કે ત્યાંથી મારું પ્લેસમેન્ટ થઈ ગયું હોત. અહીંથી મારું પ્લેસમેન્ટ ના થયું, અને પ્લેસમેન્ટ ના થયું એટલા માટે હું આજે તમારી સામે ઊભો છું. એ વખતે તો હું એ કોલેજને ગાળો જ દેતો હતો, હજી અમુક રીઝનના લીધે આપું જ છું, પણ અમુક રીઝનના લીધે એને સારી બી કહું છું કે એણે મારું પ્લેસમેન્ટ ના કરાયું એટલે હું મારું પ્લેસમેન્ટ જાતે ઊભું કર્યું મેં આખું. એટલા માટે હું તમને કહું છું કે બહુ જ ટેન્શન ના લો. જે આવ્યું છે એને એક્સેપ્ટ કરો, જે ભૂલો છે એને સુધારો. 15 દિવસની અંદર તમારી જાતને થોડી પોલિશ કરો. બહુ જ ચિંતા કરવાની જરૂર નથી. વધારે ચિંતાથી પણ ઘણી વખત માર્ક ઓછા થતા હોય છે. જે તમે કર્યું છે એને સરસ રિવિઝન કરતા રહો. જેટલું રિવિઝન વધારે કરશો એટલું પેપરમાં વિધિન અ ટાઈમ બધું પૂરું થશે અને તમને જલ્દીથી યાદ આવશે. તો જેટલા પણ વિદ્યાર્થીઓને આ તકલીફ છે જરાય ચિંતા ના કરો, આપણે તમારી જોડે જ છીએ. એક્ઝામ સુધીની એડમિશન સુધી તમારી જોડે રહેવાના છે. તો આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો. મળીશું આવી જ કોઈ નવા વિડીયો સાથે. ટિલ ધેન બાય, ટેક કેર. અને આ વાત મેં સાચી કીધી કે નહીં, તમને આવા વિચારો આવે છે કે નહીં એ કમેન્ટ કરીને જોજો. બાય, ટેક કેર.